હલો એવરીવન, આજે આપણે બનાવીશું પનીર ચીલ્લી। એમાં પહેલાં લઈ લઈશું આપણે કોર્નફ્લોર પાવડર લઈશું। પછી એમાં એડ કરીશું આપણે થોડું ધાણા જીરું પાવડર, થોડું ચપટી હળદર, પછી અડધી ચમચી પોણા ચમચી જેવું મરચું, લાલ મરચું લઈશું। પછી એમાં થોડું મીઠું એડ કરીશું, પોણા ચમચી જેટલું મીઠું એડ કરીશું। પછી એને થોડું પાણી નાખી અને એની ગ્રેવી બનાવીશું, પ્યુરી। પાણી એડ કરીને એની ગ્રેવી બનાવી લઈશું। ગ્રેવી થોડી ઘટ હોવી જોઈએ, એકદમ ઠીક લાગે એવી, બહુ પતલી નથી કરવાની। પતલી થઈ ગઈ છે તો ફરીથી બીજો કોર્નફ્લોર એડ કરવો પડશે। એને બરોબર હલાવવાનું છે, વ્યવસ્થિત સેટ કરવા દેવું પડશે। બીજો કોર્નફ્લોર નાખવાનો છે અંદર, અને થોડું જાડી ગ્રેવી બનાવવાની છે। થોડી વ્યવસ્થિત એને મસળીને ઠીક કરવાનું છે। થોડી જાડી ગ્રેવી થાય એ રીતના એને પ્રોપર મિક્સ કરવાનું છે। વ્યવસ્થિત રીતે હલાવતા જવાનું છે અને જાડી ગ્રેવી થોડી બનાવવાની છે। એકદમ બધું મિક્સ કરી દેવાનું છે, જાડી ગ્રેવી થઈ જવાય છે। હવે સાઈડમાં કઢાઈ લો, એમાં તેલ નાખવાનું છે અને ગરમ કરવાનું છે। બરોબર ગરમ થવા દેવાનું છે કઢાઈમાં તેલ ગરમ થાય ત્યાં સુધી સાઈડમાં જે કોર્નફ્લોરની ગ્રેવી બનાવી છે તેમાં સાઈડમાં પનીરના ટુકડા કાપીને સેટ કરીને મૂકેલા છે। 200 ગ્રામ પનીર છે, પનીરના ટુકડા સેટ કરેલા છે, વ્યવસ્થિત કટિંગ કરીને મૂકેલા છે। એ એક પીસ અંદર એડ કરતું જવાનું છે, એક પીસ એડ કરી અને બરોબર સેટ કરવાનું છે। એવી રીતે બીજું પીસ લેવાનું છે, બીજું વ્યવસ્થિત સેટ કરવાનું છે। એવી રીતે બધા જ ટુકડા અંદર ગ્રેવીની અંદર ડૂબડવાના છે અને સેટ કરવાના છે। તેલ ગરમ બરાબર થઈ ગયું છે એ ચેક કરી લઈશું આપણે, અને પછી એમ એક ટુકડો અંદર એડ કરવાનો છે। તળવા માટે, ફ્રાય કરવા માટે તેલની અંદર નાખવાનો છે એક ટુકડો અંદર નાખતા જાઓ અને તળવાનું પ્રોપર સેટ થાય ત્યાં સુધી મીડિયમ આંચ ઉપર થવા દો। બધા જ ટુકડા એવી રીતે વારાફરતી અંદર નાખવાના છે, ગ્રેવીની અંદર મિક્સ કરી હલાવી અને એક ટુકડો એડ કરવાનો છે। બરોબર સેટ થાય છે, જે પનીરના ટુકડા તળાતા જાય છે એમ થોડા આછા બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવા દેવાના છે। પછી અલગ સેટ કરી અને હવે નીકાળી લઈશું બહાર। એક ટુકડો અલગ કરી અને સેટ કરીને બહાર નીકાળી લઈશું। આછા બ્રાઉન રંગના થઈ જાય ત્યાં પછી બહાર નીકાળી લઈશું આપણે। તો આ ટુકડા આપણે એડ કરેલા એ બહાર નીકાળી લીધા, તળાઈ ગયા છે એ સાઈડમાં ડીશમાં લઈ લઈશું। પછી બીજા ટુકડા પડ્યા છે એ બી અંદર ફરીથી બીજી વાર અંદર એક કરી અલગ પીસ કરી અને અંદર નાખવાના છે। બીજા બી ટુકડા તળાઈ ગયા છે, આછા બ્રાઉન રંગના થઈ ગયા છે। હવે આ તળેલા પનીરના ટુકડા સાઈડમાં મૂકી દઈશું। પછી ગરમ ઓઇલની અંદરમાં ડુંગળી 2 કટ કરેલી છે, એ કટ કરેલી ડુંગળી અંદર નાખીશું અને સાંતળવા દઈશું। 1 મિનિટ 2 મિનિટ સાંતળવા દઈશું ડુંગળી। પછી અંદર થોડું મીઠું નાખી દઈશું, તો મીઠાથી થોડી ડુંગળી અંદર સેટ થઈ જશે। પ્રોપર સેટ થવા દેવાનું છે અંદર મીઠું। હવે થોડું આછું બ્રાઉન રંગની થવા દેવાની છે ડુંગળી, 1 મિનિટ જેવું સંતળવા દેવાનું છે। આછા બ્રાઉન રંગની ડુંગળી થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે। પછી એની અંદર
2 ટામેટાં કાપેલા છે, ટામેટાં 2 એડ કરવાના છે. હવે ટામેટાં મિક્સ કરી અને એને હલાવતા જવાનું છે. એને બી બરોબર સેટ કરવાનું છે અને હલાવતા જવાનું છે. ટામેટાં બી બરોબર 1 મિનિટ ચડવા દેવાના છે. અને એના પછી શિમલા મરચું 1 કાપ્યું છે, કટિંગ કર્યું છે, એ બી એડ કરવાનું છે. હવે એ બી સાથે સેટ કરવાનું છે. તો ડુંગળી, ટામેટાં, શિમલા મરચાં ત્રણેય બરોબર પ્રોપર 2 મિનિટ સુધી સેટ કરવા દેવાનું છે અંદર. પછી ઓઇલ થોડું બહાર આવે ત્યાં સુધી થવા દઈશું આપણે. ઓઇલ છૂટું હવે પડેલું દેખાઈ રહ્યું છે આપણને. પછી એની અંદર લસણ અને 1 લીલું મરચું એની પેસ્ટ અંદર એડ કરીશું. સાઈડમાં થોડી જગ્યા કરીશું, પહેલાં થોડું ઓઇલ સાઈડમાં આવે એવી રીતે વચ્ચે જગ્યા કરીશું. અને એની અંદર લસણ ને 1 મરચાંની લીલા મરચાંની પેસ્ટ છે એ અંદર એડ કરીશું. હવે એને ચડવા દઈશું. ચડી જાય પછી બધું મિક્સ કરી લઈશું અને સેટ કરી અને થવા દઈશું થોડીવાર. 1 મિનિટ જેવું એ બી થતાં વાર લાગશે. સેટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે એડ કરીશું થોડા મીઠું મસાલા. એની અંદર એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. પછી બીજી અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી જેવું લાલ મરચું નાખીશું અંદર. પછી એને હવે હલાવી દઈશું પ્રોપર. બધું મિક્સ કરીને હલાવી દેવાનું છે. હવે એને વ્હાઈટ વિનેગર 1 ચમચી નાખવાનું છે. પછી ડાર્ક સોયા સોસ એડ કરવાનો છે 1 ચમચી. ડાર્ક સોયા સોસ 1 ચમચી. પછી ગ્રીન ચીલી 1 ચમચી. ગ્રીન ચીલી ફ્રાય 1 ચમચી. 1 ચમચી રેડ ચીલી. 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરવાનું છે. ચારેય 1 ચમચી સેટ કરી લીધા પછી મિક્સ કરવાનું છે. બધું પ્રોપર મિક્સ કરવાનું છે. એને હલાવતા જવાનું છે. અને પછી જે પ્યુરી પેલી વધેલી હતી, પનીરના ટુકડા ડુબાડેલા હતા, એ વધેલી હતી એ અંદર એડ કરી દઈશું અને પછી હલાવી દઈશું બરોબર. બધું હલાવી અને સેટ કરી લઈશું. વ્યવસ્થિત હલાવતા જવાનું છે સેટ થાય એવી રીતે. મિક્સ થઈ ગયું છે હવે ગ્રેવી અને બધું. ને પછી હવે પનીરના ટુકડા એડ કરી દઈશું પાછા એની અંદર. હવે એ બધું સેટ કરવાનું છે, હલાવતા જવાનું છે અને 1 પીસ અલગ કરતા જવાનું છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું, ડેકોરેશન કરી દઈશું. લીલા ધાણાનું ડેકોરેશન કર્યા પછી હલાવતા જઈશું. પ્રોપર બધું જ હલાઈને સેટ કરી દેવાનું છે. જોઈ લો, આ આપણી રેસીપી પનીર ચીલ્લી ફ્રાય તૈયાર છે. શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પ્રોપર આપણી પનીર ચીલ્લી તૈયાર થઈ ગઈ છે.